સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા પાસે આજે બપોરના સમયે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ટ્રેક્ટર પલટી જતા ચાલક ખેડૂતનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ ગલોડિયા ગામના જીતેન્દ્રભાઈ દલજીભાઈ પટેલ સોમવારે બપોરના સમયે ખેતરમાં ખેડ કરીને ટ્રેક્ટર લઈને આવતા હતા, જે દરમિયાન ખેડબ્રહ્માથી લક્ષ્મીપુરા રોડ પર ગલોડિયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ટ્રેક્ટર પલટી ગયું હતું અને જીતેન્દ્રભાઈ પટેલનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. આ અંગે ડોક્ટરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ હોસ્પિટલમાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, ભાજપના કાર્યકાળમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જે 70 વર્ષમાં લેવાયા નથી. અમે દેશમાંથી આતંકવાદને ખતમ કર્યો, કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. હવે 1-2 વર્ષમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ પણ ખતમ થઈ જશે. છત્તીસગઢમાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી. તેણે નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ 5 મહિનામાં 90 નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશની 4 વિધાનસભા મતવિસ્તારના 8 મતદાન મથકો પર 19 એપ્રિલે યોજાયેલ મતદાનને રદબાતલ જાહેર કર્યું છે. ચૂંટણી પંચે સોમવારે આદેશ આપ્યો હતો કે આ બૂથ પર 24 એપ્રિલે નવેસરથી મતદાન કરવામાં આવશે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. દેવપક્ષને ફાળે 2 બેઠકો મળી છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સાધુ વિભાગ 1 તેમજ પાર્ષદ વિભાગમાં 1 બેઠક અને બ્રહ્મચારી વિભાગમાં 1 બેઠક બિનહરીફ થતા દેવપક્ષના ફાળે 3 બેઠક મળી છે. જ્યારે ગૃહસ્થ વિભાગની 4 બેઠકોની મતગણતરી શરૂ છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણીની આજે મતગણતરી શરૂ થતા પ્રથમ સાધુ અને પાર્ષદ 2 બેઠકની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં દેવપક્ષના સાધુ વિભાગના શાસ્ત્રી હરિજીવન સ્વામી અને પાર્ષદ વિભાગમાં પોપટ ભગતનો વિજય થયો હતો. દેવપક્ષના શાસ્ત્રી હરિજીવન સ્વામીની 119 માંથી કુલ 107 મત મળ્યા હતા. આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા હતા, જ્યારે દેવપક્ષના પાર્ષદ પોપટ ભગતને કુલ 69 માંથી 62 મત મળ્યા હતા, જ્યારે આચાર્ય પક્ષના ઉમેદવારને માત્ર 6 મત મળ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે, જેમાં આજે પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. સમગ્ર દેશમાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે તંત્ર પણ લોકસભાના આ અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ 100% મતદાન કરાવવા વહીવટી અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ટુંડિયાડી, કોજી ટાવર, નવા બસ સ્પોટ, એરોમા સર્કલ, આબુ હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારમાં 10 કિમી એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની વિગતો મળતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સુરત આવ્યા હતા અને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી, જેની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. અલગ અલગ ટીમો દ્વારા તાપી નદીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 19 એપ્રિલના રોજ બંને આરોપીઓ ભુજ પહોંચી ગયા હતા. ત્યાંથી માતાના મઢ પહોંચી મંદિર પરિસરમાં સામાન્ય યાત્રાળુઓ હોય તે રીતે આરામ કરી રહ્યા હતા. આ સમયે મુંબઈ અને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બંનેને ઝડપી લીધા હતા. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કર્યું છે. ઇકો સિટી ઝોનના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ, જીવજંતુ, પ્રાણી પક્ષીઓને કોઈ પણ નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવે છે. અશોક શિલાલેખ નજીક બનાવવામાં આવેલ બહારથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકપોસ્ટ શરૂ કરાયા બાદ પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું 4 બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત રહેશે અને અહીં અલગ 3 શિફ્ટમાં કર્મચારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવાની કામગીરી કરશે.
દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઇટમાં રવિવારે સાંજથી ભીષણ આગ લાગી હતી. છેલ્લા 12 કલાકથી ડમ્પિંગ યાર્ડમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે તેમને રવિવારે સાંજે 6 વાગ્યે આગની માહિતી મળી હતી. શરૂઆતમાં 2 ફાયર એન્જિન મોકલાયા હતા. બાદમાં વધુ 8 વાહનોને મોકલાયા હતા, જેમાંથી 4 વાહનો ડમ્પિંગ યાર્ડના ઉપરના ભાગે છે. આગનું કારણ ગરમ અને શુષ્ક હવામાન હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીનો ભંગાર દટાઈ જાય છે અને ગરમી ઉત્પન્ન કરે છે. તેથી તેમાં ગેસ બને છે, જે આગનું કારણ બને છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કચરાના ઢગલામાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસની વસાહતોમાં રહેતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવના આજે 5મા દિવસે એકસાથે 35 દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી છે. ત્યારે 500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ભાવેશભાઈ ભંડારી અને તેમના પત્નીએ દીક્ષા લીધી છે. જ્યારે ભાવેશભાઈની દીક્ષાના મહાનાયક આચાર્ય યોગ તિલક સુરેશ્વરજી મહારાજા દ્વારા રજોહરણ અર્પણ કરવામાં આવ્યું હતું. તમામ 35 મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કર્યું હતું. તમામ મુમુક્ષુના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી. દરેક મુમુક્ષુ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કરી રહ્યા હતા. દીક્ષાર્થીઓથી દીક્ષા લઈને તેમના ગુરુ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવીને પ્રદક્ષિણા કરી રહ્યા છે. તમામ સાધુ મુમુક્ષુને અક્ષતથી વધાવી રહ્યા છે. તમામ નૂતન દીક્ષાર્થી સાધુ અને સાધ્વીના ભગવંતોના આશીર્વાદ લઈ રહ્યા છે. ત્યારબાદ તેમના સંયમી નામકરણ થશે. નૂતન દીક્ષાર્થીઓનો લોજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાળની એક લટ રાખવામાં આવે છે, જેને આચાર્ય ભગવંત ખેંચીને દૂર કરે છે, જેથી સાંસારિક મોહથી દૂર કરવામાં આવે છે. વડોદરા પાણી પુરવઠા વિભાગના હસ્તકના આજવા સરોવર ખાતે નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક પર એક કાર ચાલકની ભૂલથી ફીડર પાઇપલાઇનના એરવાલમાં ભંગાણ થયું હતું. એરવાલનું રિપેરિંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે તેવો પત્ર વડોદરા કોર્પોરેશને બહાર પાડ્યો છે. આજે સવારે પૂર્વ વિસ્તારના લાખો લોકોને પાણી મળ્યું નથી, જ્યારે આજે સાંજે પણ ઓછા પ્રેશરથી ઓછું પાણી વિતરણ કરવામાં આવશે. પરિપત્રમાં જાહેર કરતા જ જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આજવા સરોવર ખાતેથી નિમિટા પાણીના શુદ્ધિકરણ મથક પર ચંપાલિયાપુરા ગામ પાસેથી પાણી પુરવઠો પૂરો પાડતી ફીડર પાઇપલાઇનના એરવાલમાં ભંગાણ થયું છે. આથી નિમિટા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી પાણી પુરવઠો મેળવતી ટાંકીઓમાં પાણી પહોંચશે નહીં, જેથી પાણી નહીં આપી શકાય. આજે એરવાલના રિપેરિંગનું કામ હાથ ધરાયું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જન્મોત્સવ અંતર્ગત કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફૂલોનો દિવ્ય શણગાર તથા કષ્ટભંજન દેવ દાદાનું 555 કિલો ફૂલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાની પ્રજાના કષ્ટોને નિરંતર દૂર કરે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે, જેઓ વેદોના રહસ્યો જાણે છે. ત્યારબાદ શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાન કરીને પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.